સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સેવાભાવી સંસ્થા આવી પીવાનું પાણી લઈ વારે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા શંખેશ્વર. ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે. જેને પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈ સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા. શંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીવન પૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે ટેન્કરો મારફત પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઘણા સમયથી એટલે કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય જેને લઈ સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી. તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ આવી વહારે. અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ. સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે, જ્યાં 30થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે. અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી. લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે. ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન, આ પરિસ્થિતિ રાફુની છે, તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો. ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું. ત્યારે મેં આદિજીની ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું. એ માટે હું આદિજીની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે. હા, ગામ રાફુ, તાલુકો સમી, જિલ્લો પાટણ, અને હું હેમુદાન ગઢવી. અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ. એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 15 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી. તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ. કેટલા દિવસ ચાલુ? હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે.